વડોદરામાં દુકાનમાં તોડફોડ કરનાર શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે। ગણતરીના કલાકોમાં પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। સાથે પોલીસ મુજબ પાણીપુરીની લારી પર રૂપિયા બાબતે બબાલ થઈ હતી। શખ્સોએ પાણીપુરીની લારી ચલાવતા યુવક પર હુમલો કર્યો હતો। યુવક ભાગીને દુકાનમાં ઘૂસી ગયો હતો। ત્યારબાદ શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી હતી। રેહાન, મોઇન અને ઉવેશ શેખની પોલીસે ધરપકડ કરી છે। કારેલીબાગ રાત્રિ બજારમાં શખ્સોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી। તમામ આરોપી સામે લૂંટ, મારામારી, તોડફોડનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો દુકાનમાં તોડફોડ કરનાર આખરે હવે પોલીસ સકંજામાં આવી ગયા છે। પોલીસે 4 આરોપીની ધરપકડ છે તે કરી છે। પાણીપુરીનો ધંધો કરનાર યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓ કેટલા પકડાયેલા, શું નામ તેમનું, ક્યારે? 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે, અને ચોથા માણસ જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। શું હતું આ લોકોના બબાલ શેની હતી? તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી, અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોરના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતા દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે। વડોદરાના સાવલીમાં